जय माताजी मित्रों, स्वागत है तमारू मारा आजना नवा चैलेंज विडियो में। आजनो चैलेंज विडियो छे આવી રીતે આટલે ઉભો રહેવાનું અને આવી રીતે ફુગાને માથો પીટકાઈ આમ મારવાનું માથું અને આ ફુગો ફોડવાનો, બરોબર? જે પણ સૌથી ઓછા સમયમાં ફોડશી એને આપણે આપીશું 100 રૂપિયા ઇનામ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। પહેલા નંબરમાં આવી ગયા છે હિતેશભાઈ અને કીર્તિભાઈ। ટાઈમર છે, અલ્પેશભાઈ ટાઈમર ચાલુ કરી દીધું છે। સ્ટાર્ટ થોડવાનું નથી, આટલેથી થોડવાનું। હા, એટલે ઉભા રહી હા। વાહ, એટલે આમ તો આપણે ચેલેન્જ કરતા હોય તાર તો તરત ફૂટી જાય છે। હવે કેમ નથી ફૂટતા? સ્ટાર્ટિંગ કરતા હલવાનું નથી, અહીંયાથી હલવાનું નહીં। અહીંયા ફૂગો અહીંયા આવે તાર થોડવાનો। પગ ના થઈ અહીંયા તમારે રહેવા દો। અલ્લા તો 30 સેકન્ડ કાઢી કરવાની તૈયારી રાખજો, ગમે ફૂટી જાય। હવે કેમ નથી ફૂટતા? માઈક તારા લગાડો મારા કંડે નહીં ફોડ્યો ના કર તું બોલ છે મેં ના થાય કે તમાર બાપનો છે મત કરે વાહ એક મિનિટ આ ફૂટી લગાડ્યો એક મિનિટ પૂરી ટાઈમ પૂરો ટાઈમ અનલિમિટેડ ટાઈમ છે અમે 1 મિનિટ પૂરી થઈ જાય પૂરી 1 મિનિટ પૂરી પૂરી 1 મિનિટ પૂરી થઈ ગઈ રેડી 1 મિનિટ પૂરી એના માથામાં થોડી થોડો 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 એક મિનિટ થઈ ગઈ એક મિનિટ અંદર કોને જીતવાનું 1 મિનિટ થી અંદર ફૂગો પહોંચે એ નથી આ તો મિક્સ આવે ની કોડી મે ત્યાં નહીં યાર એનો ફૂગો પાડો ઓડો તારો જોયો લાવ બીજો નીલા ઓલાડા પર ઉધાર ચેલેન્જ ને સેટઅપ કરતા હોય તાર કેટલા ફૂગે એમને એમ ફોડી લાખા હો પણ આ તો શિખર શું ફૂટ્યા જ નહીં આમ તો નહીં એક જણો ન સગેગા અરે કાઠ હવે ના ફૂટે કાઠો મજા આવી હો કેવી મજા આવી ખતરનાક ખતરનાક ના બીજા નંબરમાં કોણ આવે છે થોડો કોસો કો હા રેડી ગયો તો બીજા નંબરમાં લ્યો જગદીશભાઈ લાવ મોય લે મો આવરો પલડા ના જગદીશ ને આવ્યો હે લ્યો લાડો આ સાઈડ માં હા વધારે લાવન તો અવાજ ટાઈમર બોલો આવશે ટાઈમર ચાલુ કરો ટાઈમર રેડી સ્ટાર્ટ ચાલો ના ફૂટી ગયો છે 3 સેકન્ડ ની અંદર આપણે આમ તો વિકેટ આવ્યો એટલે 1 સેકન્ડ માં કોઈ ફોન પલાડ્યો પર લે પોપટો લાવ દીધો પોપટો વાળો માર કાઈ નથી કીધું ઈ ના અચ્છા મેં થા બીજું હે બોલ મત પલડ્યો છે તમે પાણી દીધું ચેજ ફિંગર હતી ના ફિંગર તો લાગ આપણી બાર બસ કે પણ રાપર આપણે નંબર આવી ગયો ના કરી કે લાય ના મુસ્ટેક કરી મોદાળા અહીંથી તૂટીને વળે ફૂટી જાય એટલે એનાથી પેલ ફૂટે મારે મોદા કેમ તાણો હું કેટલા રાખો છે આમ થોડવાનું હોય એક ટકા ઉભું રહેવાનું આમ થોડવાનું હા ભાઈનો નાક આણી વાળો છે ફૂટી જાય નાની વાળો છે નાની વાળો છે ઉભા રહો નાની વાળો સ્ટાર્ટ બરાબર રેડી રેડી સ્ટાર્ટ રેડી મને બોલાય બ્રો 4.8 સેકન્ડ 4 સેકન્ડ થઈ છે જગદીશભાઈ ને સીધી 3 સેકન્ડ બરોબર પોપટો લાવો અને આપણે ફાયદો મિત્રો એ રહ્યો છે કે આપણે પલાડ્યા ગતું નથી પલાડ્યો મને પોપટો મારા કે નાઈન પડ્યો છે પલાડે તરા છે
આ તો બીજાને પાણી પલડ્યા છે. ખુદના પાણી નથી પલડ્યા. હવે એવા એવા પાધા પર તો ખૂબ થઈ જાય. હવે ચંપકલાલ તાણો તાણો ચંપકલાલ નો વારો આવ્યો છે. ટાઈમ સ્ટાર્ટ કોણ કરે? જગદીશભાઈ. ચાલુ કરો રે ફોલો કરો એમ. વાહ વાહ એને નજર માં નથી આવતો. પડાતો નથી એને. 25 સેકન્ડ અલ્યા ફોડ્યો 25 સેકન્ડ 25 સેકન્ડ માં ફોડ્યો. 25 સેકન્ડ માં પૂરો કર્યો છે મિત્રો. અને પોતાને ફુગો જેવો આતો તો ખબર જ પડતી નથી. અમે બે નથી પલળ્યા. તારે 4 સેકન્ડ હા તારે 3 સેકન્ડ. એટલે અમે 4 કીધી હોત તો સારું હતો. કોણ જોવાનું હતું ફોન માં? આજે કઈ બોલવાનું એ શું બોલેલો છે મને કઈ ખબર ના પડી. તો મને થઈ ગયો છે તમે બે પલળ્યા છો ને હવે 3 જણા બાકી સુધી પલળ્યા વાળા. શંભુભાઈ રાખો એટલે કહો એટલે રાખો છે. રેડી સ્ટાર્ટ 3 સેકન્ડ 3.4 સેકન્ડ મારે કેટલી હતી? પોઈન્ટ તો આવે. પોઈન્ટ નતા જોયા. મેં ટ્રાય પડી છે ટ્રાય પડી છે એનું કાંક આપણે પાસે લાસ્ટ માં કરશે બરોબર. પાર્ટનરશિપ કરશે તમારી પેલા. ભાગ પડાય. જો હવે કોઈ વધારે 3 સેકન્ડ ની અંદર કોઈને બીજાને ફૂટશે તો આપણે ઇનામ વધારે આવશે. રેડી? ભાગ પડે એના લીધે વધારે હાલ તો 200 રૂપિયા આપશે ઇનામમાં. 3 જણા આવે 300 કીર્તિભાઈ નો નંબર આવી જશે. કીર્તિભાઈ એકદમ તૈયાર છે. કીર્તિભાઈ મોઢામાં કઈ લઈને તો નથી આયા ને? એક સેકન્ડ ની અંદર ફોડી નાખો. અને દેવા દાંત કીર્તિભાઈ. એક સેકન્ડ મેં તો કીધું એક જ સેકન્ડ. તો આપડે ઇનામ માં ભાગ પડાવશે કોઈ? ઇનામ માં હવે કોઈ ભાગ પડાવશે નહીં. હવે કોઈ 1 સેકન્ડ માં ફોડી નાખે તો વિજેતા થાય. એક સેકન્ડ માં કોઈ ફોડી નાખે તાર સેટિંગ થાય. અને આપણે એકલા જ ભેગા થાય 1 સેકન્ડ માં ફોડવા હારું. જગદીશ ને હાલે કરો. પાંદરો ચી સાઈડ રહેશે? ઓલી સાઈડ કેટલા રાખો છે? આ પછી રેડી? કેમેરામાં ફોન ના આવે નક્કી થોડું રેડી સ્ટાર્ટ 3 સેકન્ડ ની અંદર સુરેશભાઈ પણ પોપ ટોપ ખોલ્યો કરો. કેટલો બળ કરીને છોડ્યો છે મેં. મળને તો નહીં હાટ હોત. હે પણ 3 સેકન્ડ ની અંદર તમે વિજેતા નથી થવાના. તો એનો શાંતિ સર કીર્તિભાઈ ને આલી દો. આદી પોપટો છે ચાલુ. રેડી? અને આદી છે રેડી? એટલે કીર્તિભાઈ વિજેતા નહીં બનાવવા આપણે. બાકી રહી ગયો છે. હા તો આજના વિજેતા તરીકે ઇનામ આપણે આલી દીધા કીર્તિભાઈ ને.
ચેલેન્જ કોના તરફથી હતી? ચેલેન્જ ફુગો ફોડવાનો હતો પલળે ને એના માટે એટલે. 100 રૂપિયા હતા. માલી દીધો છે આજનો ફુગ્ગા ફોડવાનો ચેલેન્જ હતો. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો અમારા બનાસ ચેલેન્જર ચેનલના વિડીયો જો તમને ગમતા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.